ડીજે ન વગાડવા એવી ઠાકોર સમાજે જે બંધારણમાં મુખ્ય શરત મૂકી એનો પ્રચાર પેલા જયારે કરવાનો હતો કે આપણે બંધારણ ઘડી રહ્યા છીએ, પ્રચારમાં પાછો ડીજે નો ઉપયોગ થયો હતો. ગામે ગામ મોકલા ડીજે. દીક્ષા લે છે લોકો, સાધુ સંતો તરીકેની દીક્ષા લે છે, એના ભવ્યોત્સવ કરવામાં આવે છે કે ભાઈ ડીજે તો વગડશે જ. કારણ કે બેઝિકલી વિક્રમભાઈ કલાકાર માણસ છે, ફિલ્મ સ્ટાર છે. પટેલ સમાજમાં જેમ નરેશભાઈ પટેલ કયો કે ઉમિયાધામ વાળા જે છે એ લોકો કયો, ઊંઝાના આ બધા લોકો સામાજિક અગ્રણીઓ છે. વિક્રમ ઠાકોરે કીધું કે ડીજે તો વગડશે, તમારે જે થાય કરી લો. ગેનીબેને કીધું કે કોઈ કાળે ડીજે વગડવા નહીં દે. અલ્પેશ ઠાકોરે એક બેઠક કરી અને એમાં એને ભૂલ સ્વીકારી. અને બંધારણમાં મુખ્યત્વે બસ આ લગ્ન સહિતની જે કેટલીક પરંપરાગત બાબતો છે એની જ વાતો છે. એમ લવ મેરેજ કરવા એ કોઈ અપરાધ કે પાપ નથી. જો ઈ હોત અપરાધ કે પાપ તો આપણે રાધા કૃષ્ણના મંદિરો ક્યાંય હોત નહીં અને લેલા મજનુ ફિલ્મ હિટ ન જાત. એક કોળી સમાજના નેતા છે જે આમ આદમી તરફ ઢળેલા છે, ભાઈ પરસોત્તમભાઈ છે કે હીરાભાઈ જે છે, એને એમ થાય કે કાલ સવારે આમાં ફાટા પડે તો આપણી જે એકાધિકાર જેવું છે, એક હથ્થું જે છે એમાં તિરાડ ન પડે. આમાં જે બગદાણા પ્રકરણ છે એનો હવે એક પ્રકારે અંત આવ્યો છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં. ગુજરાતમાં આજકાલ ઠાકોર સમાજ હોય કે કોળી સમાજો ખૂબ ચર્ચાનો વિષય છે કે ટ્રેન્ડમાં છે. ત્યારે હાલમાં જ ડીજેને લઈને ઠાકોર સમાજમાં વિવાદ સર્જાયો છે. આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. સર, ધન્યવાદ જોડાવા બદલ. નમસ્કાર બેન. જી સર. સર, ઠાકોર સમાજમાં ડીજેને લઈને જે વિવાદ સર્જાયો છે, ખાસ કરીને બંધારણમાં વિક્રમ ઠાકોરે પણ આડકતરી રીતે એક નિવેદન આપ્યું છે. પક્ષ પલટુને લઈને શું કહેવા માંગો છો? બેન, આડકતરી રીતે નહીં, સીધકતરી રીતે જેને નિવેદન આપ્યું છે. સીધા ટાર્ગેટ થઈ રહ્યા છે. આમ તો બંધારણ એને ઘડ્યું, જે કોઈ ગેનીબેન ઠાકોર, અલ્પેશભાઈ ઠાકોર, નવગણજી ઠાકોર કે ઇત્યાદિ જેટલા લવિંગજી ઠાકોર, આ બધા જે ઠાકોર સમાજના નેતાઓ જે છે એને બંધારણ ઘડ્યું. એનો આશય શ્રેષ્ઠ હતો, પણ કેટલીક ઉતાવળ થઈ ગઈ અને જે ઉતાવળે આદરે ને એ આરામથી પસ્તાય એવું અત્યારે થઈ ગયું. ખાલી ઠાકોર સમાજ નહીં, બધા જ સમાજો, મોટા ભાગના સમાજો જે બંધારણ સમાજના ઘડી રહ્યા છે એના કેન્દ્રમાં ખાલી લગ્ન, સગાઈ એવા પ્રસંગો જ હોય છે. એમાં બધી નીતિ નિયમો, 10 થી વધુ ગાડી નહીં, 100 થી વધુ માણસો નહીં, અમુક પ્રકારના દર દાગીના દેવા નહીં, અમુક પ્રકારના રીત રિવાજો કરવા નહીં, ડીજે વગાડવું નહીં, વગેરે વગેરે. પણ આપની જાણ ખાતર પછી કાચું ક્યાં કપાણું ઈ આપને કહું. ડીજે ન વગાડવા એવી ઠાકોર સમાજે જે બંધારણમાં મુખ્ય શરત મૂકી એનો પ્રચાર પેલા જયારે કરવાનો હતો કે આપણે બંધારણ ઘડી રહ્યા છીએ, પ્રચારમાં પાછો ડીજે નો ઉપયોગ થયો હતો. ગામે ગામ મોકલા ડીજે. ત્યારે તો ખબર પડી બધાને કઈ મીટિંગ છે. પણ ડીજે જે છે, હવે આ લગ્ન જે છે, આપણે 16 સંસ્કાર કહેવાય છે આપણા જીવનમાં, જન્મથી મૃત્યુ સુધીના. એમાં લગ્ન એક એવો સંસ્કાર છે, એમાં દરેક માણસના જીવનમાં, હવે તો દુનિયા પલટી ગઈ એટલે જુદી વાત છે, બાકી લગ્ન પણ મૃત્યુની જેમ એક જ અવસર થતો. હવે એક અવસર થાય એટલે દરેકને એવો ઉમંગ હોય. એક દીકરી જયારે પોતાનું સર્વસ્વ ત્યાગીને બીજા કુટુંબમાં જાય છે તો એને, જેમ અત્યારે તો દીક્ષા લે છે લોકો, સાધુ સંતો તરીકેની દીક્ષા લે છે, એના ભવ્યોત્સવ કરવામાં આવે છે. જ્યારે કે એ હોય છે શું, મોહ માયા ત્યાગીને દીક્ષા લે, એને બદલે એના પણ ભવ્ય સમારંભો થાય છે. ત્યાગવાને બદલે એની 4 કલર પ્રિન્ટિંગમાં કંકોત્રી થાય ને, એના જુલુસ નીકળે ને, શોભાયાત્રાઓ ને, એના સમારંભો થાય ને, એમાં તમે આપણે બધા જાણીએ છીએ ભવ્યોત્સવ થાય છે. જ્યારે કે એનો મૂળ આશય હોય છે મોહ માયા ત્યાગવાનો. ખરી દીક્ષા તો ઈ કહેવાય હીરાલીબેન
કે માણસ સાધુ બની જાય, ખબર ના પડવી જોઈએ, કોઈને લાગવું જોઈએ ફલાણાભાઈ કેમ દેખાતા નથી, અને કોઈ એમ કેવું જોઈએ ભાઈ તો સાધુ થઈ ગયા, તો મોહમાયા ત્યાગી કહેવાય. આ તો મોહમાયા ત્યાગવાનો પણ બહુ મોટો ઢંઢેરો પીટવામાં આવે છે. ખેર, એવું અત્યારે આમાં થઈ રહ્યું છે સમાજના બંધારણમાં. ડીજે ન વગાડવું, એના 2-3 કારણો આપવામાં આવ્યા કે એક તો એમાં વલ્ગર ગીતો હોય છે, એમાં બેનો દીકરીઓ કઢંગા નૃત્ય કરે છે, એમાં પૈસાનો બરબાદ થાય છે, દેખાદેખી થાય છે, વગેરે વગેરે, અને વોઇસ પોલ્યુશન તો છે. પણ પછી શું થયું, વિક્રમ ઠાકોર જેનું આપે કીધું કે આડકતરી ને સિદ્ધકતરી રીતે જેને કીધું, એને કીધું કે ભાઈ ડીજે તો વગડશે જ, કારણ કે બેઝિકલી વિક્રમભાઈ કલાકાર માણસ છે, ફિલ્મ સ્ટાર છે, એટલે એ કલાની તરફ એનો ઝુકાવ હોય એ સ્વાભાવિક વાત છે. એને કીધું ભાઈ ડીજે તો વગડશે, કારણ કે જો ન વગાડવો હોય ડીજે તો એક કામ કરો, જે ડીજે વગાડનારા લોકો છે એની રોજી રોટીની વ્યવસ્થા કરો, તો કાલથી ડીજે ન વગાડે. ચાલો. હા, એ પણ બરાબર છે. આ ડીજે વાળા શરત પછી જી ડીજે વાળાની જેમ કે પછી અગર બેરોજગારી આવી જશે, કારણ કે ઘણા બધા મોટા કલાકારો પણ આવે છે એમના સમાજમાંથી. બિલકુલ બેન, એટલે ડીજે વગાડવા નહીં, એના કરતા એમ કે, અને આ તમે જે બંધારણ શબ્દ બધા વાપરે છે ને, બંધારણ તો બેન આખા ભારતમાં એક જ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના નેતૃત્વ હેઠળની સમિતિએ જે આખું બંધારણ બનાવ્યું, બંધારણ એક જ છે. આ બધા સમાજ જે કરે એને આચાર સંહિતા એવું નામ આપવું જોઈએ, કારણ કે આ નૈતિક વાતો છે, આને તમે લાદી ન શકો. આ તો ઠીક છે, તમે બહિષ્કાર કોઈનો કરવાનું કયો કે સામાજિક બહિષ્કાર, એ તો જો એને કોર્ટમાં ઢસડી જાય તો સમાજના નેતાઓને મુશ્કેલી થઈ પડે. તમે સામાજિક બહિષ્કાર, દરેકને વાણી સ્વાતંત્ર્યનો પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે. કોઈની પાસે 5 રૂપિયા છે ને એ માની લો ડીજે વગાડે યા ગમે તે કરે, તો એ કોઈ ગેરબંધારણીય કૃત્ય નથી. હા, સમાજમાં સમાનતાનો ભાવ રહે, જેની પાસે પૈસાનો અભાવ છે અથવા આર્થિક રીતે નબળા છે, એને ઓછપ ન લાગે એટલે મોટા માણસો થોડુંક જતું કરે, એ સારી વાત છે. ગેનીબેન હોય કે અલ્પેશભાઈ હોય કે બીજા કોઈ પણ લોકો વાત કરે, વાત સારી છે, પણ એને વડીલની ભાષામાં સમજણથી વાત કરવી જોઈએ. નીતિ નિયમ લાદીને નહીં. નીતિ નિયમ ઘડો, પરંતુ કેવા, આપણે બધા તમે જુઓ મંદિરમાં કોઈ દી પગરખા પહેરીને જતા નથી. હવે ત્યાં નહીતર નિયમ કઈ જરૂરી નથી, પણ એ આપણને ખબર જ છે ન જવાય, એને નીતિ કહેવાય, ન્યાયિક વાત. તમે મંદિરમાં કોઈ બીડી સિગરેટ નથી પીતા, એ શું છે? નીતિ નહીં. આમાં નિયમ લખવાની પણ જરૂર નહીં, આપણને ખબર જ છે કે આવું ન કરવું જોઈએ એમ. આપણે આપણી માતાને માતા કહીએ, એ જ આપણી વાજીબા છે. નહીતર આપણે ધ વાઇફ ઓફ માય ફાધર એમ કહી શકીએ ને, પણ એમ નથી. જે શોભતું હોય એ શોભે, આપણી માં છે એમ કહીએ એ વધારે સારી વાત છે. એમ અહીંયા જે બેન ગેનીબેન હોય કે અલ્પેશભાઈ હોય કે, જુઓ, પહેલી વાત તો બેન ઈ છે, આ જે સમાજ સુધારણાનું કામ છે ને, સમાજ સુધારકો કરે ને વધુ સારું ગણાય રાજકીય સુધારકો કરતા. સમાજ સુધારકો, સમાજમાં એવા કેટલાય, ઠાકોર સમાજમાં પણ એવા કેટલાય નેતાઓ છે કે જેને લોકો સામાજિક રીતે એનું મૂલ્ય બહુ જ આંકતા હોય. જેમ અહીંયા આપણે પટેલ સમાજમાં જેમ નરેશભાઈ પટેલ કયો કે ઉમિયાધામ વાળા જે છે એ લોકો કયો, ઊંઝાના, આ બધા લોકો સામાજિક અગ્રણીઓ છે. એને રાજકારણ અરે બહુ સીધો ટચ નહીં. ખાસ કરીને ઉમિયાધામ ઊંઝા જે છે એના જે ટ્રસ્ટીગણ જે છે, તમે એને રાજકીય રીતે ક્યાંય જોતા નહીં હો, એ સમાજની જ વાતો કરતા છે. જેમ લાલજીભાઈ દેસાઈ છે, અને આપણા ભાઈ સરદાર પટેલ ગ્રુપ વાળા જે ભાઈ છે લાલજીભાઈ, એ બધા લોકો તમે જુઓ, એ બધા જ લોકો સમાજની, દિનેશભાઈ બાંભણિયા અને આ લોકો પાટીદારોમાં, કે સમાજ સિવાય બીજી વાત નહીં. ન ભાજપ, ન કોંગ્રેસ, ને ફલાણું ને ઢીકણું, પોતે કોઈ ચૂંટણીમાં નથી ઉભા, કોઈ ચૂંટણીને સીધો ટેકો આપતા નથી, સમાજની જ વાતો કરતા હોય છે. એમ આ કેસમાં ગેનીબેન છે, ભલે એ સમાજનો જ હિસ્સો છે, એ અલગ વાત છે, પણ જયારે સમાજની વાત આવે ત્યારે સમાજના નેતાઓ ભેગા થઈ જાય, નોન પોલિટિકલ નેતાઓ ભેગા થઈ અને આ વાત કરે તો વધુ ઉચિત લાગે. આ એક વાત. વાત નંબર 2 કે ડીજે વગાડવું એ કોઈ અશ્લીલ વાત નથી. એમાંથી અશ્લીલતાને દૂર કરો તો સંગીત સંગીત હોતા હૈ. બરાબર. હવે એમ કે છે કે એક જ ઢોલ વગાડવો, 10 ગાડી લઈ જાવી અને 100 માણસોને લઈ જાવ. અરે આપણે જાણીએ છીએ બેન કે કેટલાય સગા સંબંધીઓ એવા હોય, એને તમે ન લઈ જાઓ તો બીજી મુશ્કેલી પડે. મામા, કાકા, ફઈ, એ અમુક તો એવા પાત્રો છે, એને લગભગ રિઝર્વ હોય છે રિહાવા માટે.
તો એને તો તક આપવા જો, કોને લઈ જવાનું કોને નહીં. એટલે આ બધા વૈયક્તિક પ્રસંગો છે, એ કોઈ ગેરબંધારણીય નથી. એટલે એને સમજણ આપવાની જરૂર હતી. નીતિ નિયમ ઘડવાની વાત કરાય, પણ એમ કે બને ત્યાં સુધી પાળો તો બધું. હમણાં તમે જો 1.5 લાખ રૂપિયાનો દંડ કર્યો. હવે એક ભાઈને દંડ, ભાઈ પૂર્વ સરપંચ હતા કોઈ એક ગામના, અને દંડ એને પેલા 11,000 કર્યો, પણ વિરોધ થયો. લોકોએ વિરોધ કર્યો, ઠાકોર સમાજના લોકોએ, કે 11,000 રૂપિયાનો કઈ દંડ ન કહેવાય, કારણ કે તો પછી સુખી માણસ દંડ ભરી અને ડિસ્કો વગાડતા જ ફરશે. દંડ એવો કરો કે કોઈ બીજી વખત આવું ઓલું ન કરે. એટલે 1.5 લાખનો દંડ કર્યો. એ દંડ પણ ઓલા ભાઈએ સ્વીકારી લીધો ને ભરી દીધો. પણ બેઝિકલી એ સમજાવવું જોઈએ કે ભાઈ ડીજે માં આપણે મીઠા મધુરા લગ્ન ગીત ગાઓ, જે આપણને પ્રેરણા આપે એવા. શહનાઈ અને ઢોલના નાદ સાથે, જે અગાઉના જમાનામાં બેનું દીકરીઓ ગાડામાં બેસીને કે લગ્ન મંડપમાં જે ગીતો ગાતા કંઠસ્થ રીતે હતા, તે પરંપરાગત ગીતો, એ ગીતો ગાવ તો કઈ વાંધો નથી. ડીજે એમાં વલ્ગારિટી જે છે ઈ, અને વોઇસ પોલ્યુશન છે તે, અને દેખાદેખી, એ ખરાબ વાત છે, એમાં કોઈ શંકા નથી. પણ એ મારી દ્રષ્ટિએ જો સમજણ પૂર્વક કરવામાં આવ્યું હોત તો અત્યારે જે બખેડો થયો એ બખેડો ન થાત. જેમ કે વિક્રમ ઠાકોરે કીધું કે ડીજે તો વગડશે, તમારે જે થાય કરી લો. ગેની મેને કીધું કે કોઈ કાળે ડીજે વગડવા નહીં દે. 1 વર્ષ હવે આ કાયદો લાગુ પડી ગયો, એટલે 1 વર્ષ તો મિનિમમ એમાં કોઈ ફેરફાર નહીં થાય. જયારે અલ્પેશ ઠાકોરે એક બેઠક કરી અને એમાં એને ભૂલ સ્વીકારી કે ભાઈ હકીકત છે, અમુક બાબતો અમારાથી ઉતાવળે થઈ ગઈ છે, અમે સમાજના દીકરા છીએ, અમને ક્ષમા બક્ષો, અમે એમાં સુધારો કરવા તૈયાર છીએ. બીજી એક સભામાં જે ઠાકોર સમાજના અગ્રણી છે, એને પણ એમ કીધું કે ભાઈ અમે ડીજે વિશેની વાતો અમારી પાસે આવી છે, અમે એમાં કઈક સુધારો કરવા માંગીશું, કારણ કે હાવ બંધ કરવાનો કોઈ મતલબ નથી. થોડું ઘણે અંશે વલ્ગારિટી કે વધારે વોઇસ પોલ્યુશન વાળા કે દેખાદેખી વાળું કમ કરીને નિર્ધારિત એક જ સ્થળે તમે ડીજે વગાડો. જેમ કે લગ્નનો ઘર, જ્યાં લગ્ન હોય ત્યાં ઘરના માંડવા પાસે કે ઘરની પાસે વગાડો, વાડીમાં વગાડો તો એમ કે વાંધો નથી. પણ આખું જે ફૂલેકું કાઢો છો ડીજે નું આખા ગામમાં કે જે તે વિસ્તારમાં, ઈ એમ કે ન કરવું જોઈએ. આવું બધી થોડી થોડી વાતો હવે એમાં ચાલી રહી છે. બીજી એક વાત હતી બંધારણ ઠાકોર સમાજમાં જે વિવાદનું કેન્દ્ર બની છે, ઈ કે ભાઈ જો છૂટાછેડા કોઈ કરે લગ્ન પછી, તો એને અમુક લાખ રૂપિયાનો દંડ કરવો, 2 લાખ યા 3 લાખ કે જે હોય તે. પણ એમાંય પ્રોબ્લેમ એવો થયો છે કે માની લો કે કોઈ એક દીકરીના કોઈ એક દીકરા સાથે માની લો કે તમે સંબંધ બંધાવ્યો, પણ પછી ઈ દારૂડિયો નીકળે, યા તો અસામાજિક પ્રવૃત્તિ કરનારો નીકળે, યા તો ધોખેબાજ નીકળે, યા કોઈ જેને કહેવાય જુલ્મી નીકળે, યા તો દેશ માટે ખતરનાક, સમાજ માટે ખતરનાક હોય, તો છૂટાછેડા તો એવા સંજોગોમાં શું, એ ઉતાવળમાં કઈ બરાબર કન્ફ્યુઝન છે. એટલે આવા 2-3 મુદ્દે જે છે એ ઠાકોર સમાજમાં થોડું કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. અને એટલે બધા જ સમાજો જે અત્યારે ઉતાવળ, કે તમે આ ખાલી ઠાકોર સમાજ નહીં, હવે ખબર નહીં કેમ તમામ સમાજ જે છે એ મીંડા છે પોતપોતાના બંધારણો ઘડવા. તમને કહું, એક જમાનામાં રાજસ્થાનમાં અને હરિયાણામાં જે ખાપ થિયરી હતી, ખાપ થિયરી, એને બીજા બધા લોકો છે ને બહુ વખોડતા હતા એક જમાનામાં, કે ભાઈ આ તો પંચાયત બેસે છે ને આવું ચલાવીને કોર્ટ નું કામ કરવું જોઈએ, સમાજના ઠેકેદારો થઈને ફરે કેમ ચાલે. એને બદલે હવે તમે જો યુ ટર્ન કેવો આવ્યો છે, કે એ જ પ્રકારની આ બધી નીતિ નિયમો જે છે એ અત્યારે પટેલ સમાજ, કોળી સમાજ, પછી 42 ગામ, શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, રબારી સમાજ, ભાવનગરમાં ભરવાડ સમાજ, પંચાલ જે ગાંધીનગર બાજુ મહેસાણા બાજુ પંચાલ સમાજ છે, ગાંધીનગરનો રબારી દેસાઈ સમાજ છે, 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ, ઠાકોર ને કોળી ચૌધરી સમાજ, કડવા પાટીદાર, લેવા પાટીદાર, 42 ગોળ આંજણા ચૌધરી પરિવાર, દાહોદ ને કોળી, ત્યાંના જે કોળી છે ઈ સમાજ જે છે, રાજપૂતના જાગીરદાર સમાજ, નાય સમાજ, બધા જ સમાજના નેતાઓ હવે માંડ્યા છે પોતપોતાનું બંધારણ ઘડવા. અને બંધારણમાં મુખ્યત્વે બસ આ લગ્ન સહિતની જે કેટલીક પરંપરાગત બાબતો છે એની જ વાતો છે. ખરી રીતે નિરાલીબેન, એના કરતા આગળ એક ડગલું વધવાની જરૂર છે તમામ સમાજે. તો મારી દ્રષ્ટિએ લાગે કાયદાનું ભારણ ઓછું થાય, અને ન્યાયતંત્રમાં પણ હાફ રહે. કોઈ નિર્દોષ વધારે વર્ષો સુધી ઠલવાઈ જેલમાં ફસાઈ ન રહે, નિર્દોષ હોય એને તાત્કાલિક છુટકારો થાય. શું કરવું જોઈએ? તમામ સમાજે એવું બંધારણ ઘડવું જોઈએ કે જે સમાજ વિરોધી, કુટુંબ વિરોધી, જે તે ગામ વિરોધી, તાલુકા કે જિલ્લા કે રાજ્ય કે દેશ વિરોધી, આવું જે તત્વો આપણા સમાજમાં હોય પરંપરા વ્યવસાયિક રીતે,
તમે ઈ ગેંગ ચલાવતા હોય તો વાત છે, એમ કઉ છું. કોઈ માણસ આવેશમાં આવીને કોઈ કૃત્ય કરી નાખે તો નહીં, આવેશ જુદી ઘટના છે, પણ બાકાયદા વ્યાવસાયિક રૂપે કાયદેસરની ગેંગ ચલાવીને અથવા તો એવી જ મનોવૃત્તિથી અમુક પ્રકારની અપરાધિક ગતિવિધિઓ સતત કરતા રહેતા હોય, એનો બહિષ્કાર કરવો જોઈએ. ઈ બંધારણમાં કરવું જોઈએ તમામ સમાજે. તો શું થાય, આપણે કહીએ ને ઓગણા આમ તરી આવે, તમે જે ઝાડના ઓગણા, એવી રીતે તમે કચરો જે છે એ સાઈડમાં તરી આવે, અથવા તો ગામનો ઉતાર આપણી ભાષામાં કયો, અથવા તો અપરાધિક તત્વો કયો, જે સમાજ વિરોધી તત્વો છે આપોઆપ સમાજમાંથી એક હાસ્યમાં ધકેલાઈ જાય અને મોટા ભાગનો સમાજ જે સાફ સુથરો રહી શકે. તો બંધારણ આવું કઈક ઘણું, બંધારણ નહીં એને નીતિ ગણી શકાય, એવી નીતિ આ પ્રકારની ઘડવી જોઈએ. એને બદલે અત્યારે લગ્ન અને સગાઈ ને એને કેન્દ્રમાં રાખીને જે ઘડવા નીતિ નિયમ આવે છે, એને કારણે ડખા થાય છે બેન. જી સર, ખાસ કરીને જોઈએ તો લવ મેરેજ ને લઈને તમામ સમાજોનું એક જેવું જ વલણ દેખાય છે કે પ્રેમ લગ્ન હોય કે જે પણ હોય પોતાના સમાજમાં જ કરવા. જુઓ નિરાલીબેન, આ એ વાક્ય અથવા તો આ મુદ્દો એવો છે કે તમે એને બે દ્રષ્ટિકોણથી જોઈ શકો. જેમ કે અડધો ગ્લાસ પાણીનો ભરેલો હોય તો અડધો ભરેલો છે એ સાચી વાત છે, ને અડધો ખાલી છે એ સાચી વાત છે. એમ લવ મેરેજ કરવા એ કોઈ અપરાધ કે પાપ નથી. જો ઈ હોત અપરાધ કે પાપ તો આપણે રાધા કૃષ્ણના મંદિરો ક્યાંય હોત નહીં, અને લેલા મજનુ ફિલ્મ હિટ ન જાત. સવાલ ઈ છે, પ્રેમ કોઈ કાળે ખરાબ હોઈ શકે નહીં, પણ પ્રેમની સાથે પવિત્રતા નામની વ્યવસ્થા અને જવાબદારી, આ બે વસ્તુ જોડવી જોઈએ. આપણે ત્યાં શું થાય છે, નાદાન વયે દીકરીઓને ફોસલાવી પટાવીને જે રીતે પ્રેમની જાળમાં ફસાવીને લઈ જાય, અને એના માવતરે જે પીડા સહન કરવી પડે, દીકરીએ તો કરવી જ પડે, સમજી લ્યો, પણ એથી વિશેષ પીડા એના માવતરે સહન કરવી પડે છે. કારણ કે એને તો કાળજાનો કલેજો હોય છે. દીકરી એટલે તો વાત થઈ ગઈ પૂરી કુળની લાજ. દીકરી જે છે એ કઈ સામાન્ય પાત્ર નથી. અને એવી દીકરીને લાડકોટથી ઉછરી હોય, જેને 18 વર્ષ કે 16 વર્ષ, એ દીકરી કાલ ઉઠીને માવતરને ખબર ન હોય એમ બીજા કોઈની સાથે કહેવાતા પ્રેમમાં પડીને વહી જાય, અને ઈ પછી જયારે દુખી થાય, તમે જો પ્રેમ કરવાની છૂટ અદાલત આપે છે 18 વર્ષ પછી, પોતાને ફાવે તેની સાથે લગ્ન ઇત્યાદિ કરે, ઓકે. પણ તમે દુનિયામાં, આપણા ભારતમાં કોઈ એવી અદાલત છે કે માની લો કે દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે અને પછી કઈ મુશ્કેલી પડે તો અદાલત છે એ માવતરની જેમ ઉભી રહે, એવું ક્યાંય છે નહીં. એ તમે જાણો ને તમારું કામ જાણે. દુખી થાવ તો તમારા ભાઈ ને સુખી થાવ તો હશે, એવી વાત છે. જયારે માવતર શું કામ પીડા અનુભવે છે? કારણ કે માવતરને પળે પળ એ દીકરીના શ્વાસ માવતરો લેતા હોય છે. કાલ સવારે ઉઠીને કોઈ દીકરી, માની લો કે નાદાનિયતમાં કોઈ એને બહેકાવી પટાવીને એને પ્રેમ જાળમાં ફસાવીને લઈ ગયા, પછી ઈ જ્યાં જે દુખી થાય તો એની પીડા એ દીકરીએ તો ભોગવવી જે પડતી હોય પડે જ છે. ઉલટાનું એના માવતરે પણ ક્યાંય એક તો ન બહાર નીકળ્યા જેવું થાય, ન વેર લઈ શકે, ન બચાવી શકે દીકરીને. એની પીડા ઓર થઈ ગઈ. હમણાં 2 દિવસ પહેલા જ મને એક ભાઈનો ફોન હતો, એ અમારી રાજકોટની બાજુના રતનપર વિસ્તારના એક ભાઈ છે, એને કીધું કે મેં મારી દીકરીને કાળજાના કલેજાની, મારી એક ને એક દીકરી કે હતી, એને મેં ઉછેરીને મોટી કરી. સાહેબ, બીજું બધું મારું જમીન જાગીર મારા હગાવાલા લઈ ગયા ને બધું તો ઠીક કે, પણ સૌથી મોટો આઘાત મને એ લાગ્યો કે એક તો મારી દીકરીએ, એકની એક દીકરીએ લવ મેરેજ કરી લીધા. એટલું જ નહીં, ઈ પાત્ર પણ મારી દીકરીને લાયક તો નથી જ, પણ હવે શું થઈ જાય, કારણ કે પાત્ર છે એ બધી રીતે જેને ખરાબી કહી શકાય એવી ટેવ ધરાવનારો છે. આવા કેસમાં અદાલત કે બીજા કોઈ કાયદો એવો નથી કે એ પાત્રને સજા આપે અથવા તેને સુધારવાની કોશિશ કરે. એ તો એટલું જ કે 18 વર્ષ થઈ ગયા, દીકરીને ફાવે નહીં પરણે, 21 વર્ષનો છોકરો તો ફાવે. અરે ભાઈ, પરણવું એ સામાન્ય ઘટના છે. માની લો પરણી લીધા, પછી જ્યારે કે એરેન્જ મેરેજ થી માંડી અને પ્રેમ લગ્નમાં કેટલીક નિયંત્રણોની વાતો જે માવતરો કરી રહ્યા છે સમાજના શ્રેષ્ઠીઓ તરફથી, એ શું છે કે ભાઈ તમે પ્રેમ કરીને લગ્ન કરો, ઓકે, પણ જવાબદેહી નામની કોઈ ચીજ ખરી કે નહીં. એટલે પાટીદાર સમાજે ખાસ કરીને એ નીતિ વિશે એક આચાર સંહિતા સરકારને, ગુજરાત સરકારને મોકલી છે કે ભાઈ તમે જેની સાથે પ્રેમ લગ્ન દીકરી કરે તો પહેલી વાત તો એ પ્રેમ લગ્નનું રજીસ્ટ્રેશન ક્યાં થવું જોઈએ? જ્યાં દીકરીનું આધાર કાર્ડ હોય ત્યાં. એટલે કે જે તે ગામમાં, એટલે ખબર પડે કોણ ક્યાં શું થઈ રહ્યું છે. બીજું, 1 મહિનાનો નોટિસ પીરિયડ આપવાનો માવતરને.
કે ભાઈ તમારી દીકરી સાથે અમારા દીકરાના કે ભાઈને લવ મેરેજ કરવા છે, આ એનો અમારી સાથેનું, હવે તમને કઈ વાંધો વચકો હોય તો 1 મહિનામાં રજૂ કરો. તો એટલીસ્ટ 1 મહિનાની ભીતરમાં ઈ માવતરને પહેલા તો ખબર તો પડી શકે કે ક્યાં દીકરી છે, કેવી ઠેકાણે છે, સુખી થાય એમ છે કે દુખી થાય એમ છે, વગેરે વગેરે. અથવા તો જે કાંઈ એને પગલા લેવા એ લઈ શકે. ત્રીજું બંધારણમાં એ લોકો એવું કે છે કે ભાઈ તમે લોકો એક એમાં જેને કહેવાય ને કરાર કરો, એક લેખિતમાં સોગંદનામા જેવું. એ સોગંદનામામાં લખો કે જે પાત્રની સાથે દીકરી લવ મેરેજ કરી રહી છે, ઈ પાત્ર એટલે કે યુવક એની પોતાની એને કોઈ જીવલેણ રોગ છે કે કેમ, એને કોઈ ખરાબ આદત છે કે કેમ, ખરેખર એની બેંક બેલેન્સ કેટલી છે, એની પાસે મિલકત કેટલી છે, એની પોતીકી, બાપુજીની ને બધા ભાઈઓની સંયુક્ત નહીં, પોતાની ભાગમાં કેટલી મિલકત આવે એમ છે. અને જે મિલકત એના ભાગમાં આવે એની 50% મિલકત આ દીકરીના નામે ઈ કરી દે છે કે નહીં, કરી દે તો વાંધો નથી. કારણ કે મૂળ વાત નિરાલીબેન સેફટીની છે. અને આપણો સમાજ જે છે ને રૂઢિચુસ્ત સમાજ છે ને, રૂઢિચુસ્ત હોય કે ન હોય, જેને જવાન દીકરી છે એના માવતરને પૂછો કે તેની દીકરી જયારે ભાગી જાય તો ખરેખર ઈ દીકરી ભલે ભાગી જતી હોય, શ્વાસ થંભી જાય એના માવતરના. દીકરી જેટલા પગલા ભાગીને જાય ને એટલા શ્વાસ ટૂંકા થાય એના માવતરના. કારણ કે વિચાર હંમેશા ખતરનાક જ આવતા હોય. એમ ના આવે કે દીકરી જે છે એ બહુ મોટા ઘરે ગઈ છે ને હોનાને હિંડોળે હિંચકવી છે, એવા વિચાર ના આવે. વિચાર એમ જ આવે કે કોઈ ઝાડમાં ફસાણી હશે, કોઈ ગેંગમાં ફસાણી હશે, એને ક્યાં કુંજણે રાખી હશે, કેવી હાલતમાં રાખી હશે, એની ઉપર કેટલા દુષ્કૃત્યો થયા હશે, એ વિચાર છે ને એ માવતરને ચિત્ત ભ્રમ કરી નાખે. એટલે આ બધા નિયમો જે છે લવ મેરેજ ની કરી રહ્યા છે એ ઉચિત છે બેન. સર, બગદાણાની વાત કરીએ તો બગદાણા કાંડમાં આપણે જોઈએ તો જયરા જાહીરને તો જામીન મળી ગયા, તે બહાર છે. હવે કોળી સમાજ પણ એક સંમેલન યોજવાનું છે. બેન એવું છે નિરાલી બેન, એક ઇસ્યુનો કોઈ પણ હિસાબે અંત આવવાનો છે, પરંતુ હવે એ ઇસ્યુને પકડીને બાકી બધું જેને દુકાનો ચલાવવી છે અથવા તો ભવિષ્યનું કઈ નિર્માણ કરવું છે, એ લોકોની આ ગતિવિધિ ચાલતી રહેવાની. કોળી સમાજમાં પણ 3-4 ફાટા પડી ગયા છે. હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી એ લોકો સમાજના સંમેલનમાં જાય છે ને હવે એ સમાજ પ્રત્યે કહે છે કે સમાજના દીકરા માટે તેને જરૂર પડે અમે ધોકા ઉપાડશું. પરસોત્તમભાઈએ કીધું અમે ધોકા ઉપાડશું. એક સંમેલનમાં હીરાભાઈ સોલંકી શેર શાયરાના અંદાજમાં કહે છે કે હમ બુરે લોગ હૈ લેકિન બુરે વક્ત પે કામ આને વાલે લોગ હૈ. ટૂંકમાં સંમેલનો થઈ રહ્યા છે. શું છે આપને કહું, 2-3 ભાગ થઈ ગયા છે. એક કોળી સમાજના જ નેતા છે જે આમ આદમી તરફ ઢળેલા છે, એ સમાજના નામે સંમેલન કરી રહ્યા છે. કારણ કે એનો પોતાનું ઉદ્ગમ સ્થાન, એને પણ હવે આગળ આવવું છે, અડધા પડધા આગળ છે, પૂર્ણપણે આગળ આવવું છે. હવે ઈ ધારો કે આગળ આવે આમ આદમી પાર્ટી વાળા, તો કેટલાક અહીંયા જે અત્યારે ભાઈ પરસોત્તમભાઈ છે કે હીરાભાઈ જે છે, એને એમ થાય કે કાલ સવારે આમાં ફાટા પડે તો આપણી જે એકાધિકાર જેવું છે, એક હથ્થું જે છે એમાં તિરાડ ન પડે. એટલે એ પણ સમાજ ઉપર વધુ પ્રેશર કરી રહ્યા છે કે સમાજને કઈ થવા નથી. કારણ કે બધી જ રાજનીતિ અત્યારે સમાજ નીતિ ઉપર અવલંબિત થવા માંડી છે. સમાજ જેની સાથે હોય એને પોતાની સીટ પૂરતો કોઈ વાંધો આવે નહીં, એટલે મોટા સંમેલનો થઈ રહ્યા છે. આમાં જે બગદાણા પ્રકરણ છે એનો હવે એક પ્રકારે અંત આવ્યો છે, માની લ્યો. હજી બાકીની એની ડિમાન્ડ બાકી છે. જે ભાઈ નવનીતભાઈ બાલદિયા છે ઇત્યાદિ બધા લોકો હજી કે છે કે ભાઈ જે પોલીસે પેલા શરૂઆતમાં કાચું કાપ્યું અથવા તો તરફેણ કરી એનું શું, આનો વરઘડો કેમ ન કાઢ્યો, આને જામીન મળશે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેશું, વગેરે વગેરે. ઈ અલગ ઇસ્યુ છે. પણ હવે જે સંમેલનો થઈ રહ્યા છે એની પાછળ તો સામાજિક સમર્થન મેળવવાની એષણા માત્ર છે. જી બેન. જી સર, ધન્યવાદ તમામ મુદ્દે વાતચીત કરવા બદલ. નમસ્કાર બેન. તો જેમ તમે જગદીશભાઈની વાત સાંભળી, તમે આ તમામ મુદ્દે શું વિચારો છો? જગદીશભાઈની વાતથી કેટલા સહેમત છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.